હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ચેનલથી. આજે આપણી જોડે છે મારા મિત્ર ડૉક્ટર વિપુલ ભડિયાદરા. સાહેબ, તમારો પરિચય આપજો. હું છું ડૉક્ટર વિપુલ ભડિયાદરા, એમડી મેડિસિન, જનરલ ફિઝિશિયન. મારી હોસ્પિટલ ધ મધર હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત 2013થી કાર્યરત છે. સાહેબ, હવે આજનો આપણો પ્રશ્ન અને આજનો આપણો વિષય છે કે અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો હૃદય રોગના હુમલા અને ડાયાબિટીસ એનો એમ કહીએ ને તો વિસ્ફોટ થયો છે. આનું કારણ શું છે? હવે કારણ વિશે આપણે ચર્ચા કરીએ એ પહેલાં કેમ હૃદયરોગ નહોતા અને હવે કેમ હૃદયરોગ અને ડાયાબિટીસ વધ્યા છે, તો જીવનશૈલીમાં એવો શું ફેરફાર થયો છે એ ખાસ સમજવું જરૂરી છે. વિચારી લો કે 7000 વર્ષનો માનવ ઇતિહાસ આપણને ખબર છે. વીજળીની શોધ 100 વર્ષથી થઈ અને ધીરે ધીરે 100 વર્ષ પહેલાં જે જીવન હતું ને એના કરતાં 100 વર્ષમાં જીવન આખું પલટાઈ ગયું. તો પહેલાં શું હતું કે વીજળી નહોતી, એટલે જ્યારે સૂર્ય ઉગે ત્યારે માનવ જાગતો અને સૂર્ય આથમે ત્યારે માનવ સૂઈ જતો. વાહનો નહોતા, મોટાભાગની વસ્તી ખેતી આધારિત હતી. એટલે જે અત્યારે અડધી કલાક ચાલીને આમ પ્રાઉડ અનુભવે ને એ માણસને અડધી કલાક ચાલતા તો ખેતર આવતું. આખો દિવસ ખેતી કામ અને મજૂરી કરતા ને, કોદાળી પાવડા, જે પાક થયો, અનાજ થયું એ ખભે નાખીને બધું ભરવું અને હળ ચલાવવું અને આખો દિવસ જે મહેનત કરવી પડતી, એ મહેનત કર્યા બાદ સાંજ પડે તો સાંજે પણ ગાયોને ને બધાની સેવા કરવાની અને આખો દિવસ ફિઝિકલ વર્ક કરવાનું. તો એ વ્યક્તિ એનર્જીનો ઉપયોગ બહુ જ વધારે કરતો તડકામાં રહીને. અને આજનો માનવ ઓફિસમાં બેસીને, કે આઈટીની ઓફિસ હોય કે હીરાની ઓફિસ હોય, ટેક્સટાઇલ હોય કે અન્ય કોઈ ધંધો હોય, તો આખો દિવસ એસીમાં બેઠા હોય છે ને ફિઝિકલ વર્ક ઓલમોસ્ટ 5 કે 10% જ કરે છે જે પહેલાં કરતા હતા એનો. હવે પાછળની જે જિંદગી હતી 100 વર્ષ પહેલાંની, એ લોકોને રેસ્ટોરન્ટ નહોતા મળતા, બર્થડે પાર્ટી નહોતી આવતી, લગ્નમાં લિમિટેડ લોકો હતા, મોટા મોટા રિસેપ્શન નહોતા આવતા, લગ્નમાં 3 વખત જમણવાર નહોતા અને કંઈ નહીં તો ચાલો ઘણા દિવસથી ખાધું નથી, અઠવાડિયું થઈ ગયું એમ કરીને બહાર કંઈ ખાવા નહોતા જતા. સો એ લોકોને ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ઓઇલી ફૂડ્સ એનું બહુ લિમિટેડ વસ્તુનો ઉપયોગ હતો. અને અત્યારે એનર્જી જે વપરાય છે એક માત્ર 5 થી 10% છે અને એનર્જીને વાપરવા સિવાય જે કહીએ ને કે ફૂડ, તો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ છે એ ઓલમોસ્ટ 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ હાઈ કેલરી ડાયટ છે. તો એક જીવન આખું બદલાઈ ગયું છે અને આવા જીવનના પરિણામની અસર એવી આવે છે કે ડાયાબિટીસ અને હૃદયરોગ વધે છે. સેકન્ડ થિંગ, રાત્રે ખાવાની આદત. માણસ સૂર્યાસ્તે સૂઈ જતો હતો, પણ હવે આર્ટિફિશિયલ લાઇટ આવી એટલે રાત પડી ગઈ છે, હવે સૂવું જોઈએ એવો વિચાર નથી આવતો. અને એવરેજ પબ્લિક 12 વાગે સૂવે છે, કોઈ 10 વાગે, 11 વાગે કે 12 વાગે, તો કોઈ 1 કે 2 વાગે સૂવે છે. અને એ લોકો ખાવાનો સમય 10-11 વાગ્યાનો હોય છે. અને જ્યારે પણ માણસ ખાધા પછી એને યુઝ નથી કરતો ને એટલે એ સ્ટોર થાય છે અને એના માટે સ્વાદુપિંડને એક્સ્ટ્રા કામ કરવું પડે છે સુગરને યુઝ કરવા માટે. આવી રીતે વારંવાર જે એક્સ્ટ્રા કામ કરવું પડે ને એના કારણે સ્વાદુપિંડ નબળું પડતું જાય અને અમુક સમયે સ્વાદુપિંડના કોષો ઓછા થઈ જાય. સ્વાદુપિંડના કોષો 50%થી વધારે ઓછા થાય ને ત્યારે ડાયાબિટીસ આવી જાય છે. બીજી વસ્તુ કે જે પણ એનર્જી છે ને એને ચરબીના રૂપમાં ટ્રાન્સફર કરે છે શરીર, ખાસ કરીને સ્વાદુપિંડ. તો એ જે ચરબી, પેટની ચરબી જે વધારે છે, એ પેટની ચરબીમાંથી એવા તત્વો નીકળે છે, ટોક્સિન્સ નીકળે છે, જે ઇન્સ્યુલિનનું કામ રોકે છે. એના કારણે સ્વાદુપિંડને વધારે કામ કરવું પડે છે. એના કારણે પણ સ્વાદુપિંડ નબળું પડે છે અને એના કારણે પણ ડાયાબિટીસ જલ્દી આવી જાય છે. સાહેબ, આપણે ડાયાબિટીસનું કીધું. હવે ઘણા પેશન્ટ ઓપીડીમાં આવતા હોય ને તો શરૂ એવું થતું હોય, પહેલાં એને ડાયાબિટીસ આવે, પછી બીપી વધી જાય અને સમય જતાં પછી બીજા રોગો સંકળાઈ જાય છે. હા, હૃદય રોગ, પેરાલિસિસ. આ બધાનું કારણ શું છે? આ બધા એકબીજા સાથે ચેઇન રિએક્શનમાં કેવી રીતે આવે છે? એકચ્યુઅલી છે ને રાહુલભાઈ, એક મેટાબોલિક સિન્ડ્રોમ નામનો એક રોગ છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો,
મેટાબોલિક સિન્ડ્રોમ અથવા સિન્ડ્રોમ એક્સ, એટલે આ 30 વર્ષથી તો ડૉક્ટરોને ભણાવવામાં આવે છે. આ બધા રોગો છે ને, ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ, પેરાલિસિસ, ફેટી લીવર, આ બધા ગ્રુપ છે રોગોનું. એ ગ્રુપને કહેવાય મેટાબોલિક સિન્ડ્રોમ. એ બધા ભાઈઓ છે. એક આવે ને તો અમુક વર્ષો પછી બીજું આવે, બીજું આવે ને અમુક વર્ષો પછી ત્રીજું આવે. અને આ બધું જ થવાનું કારણ મેં તમને આગળના સવાલના જવાબમાં કીધું એ કે જીવનશૈલી છે. જે પેટની ચરબી વધારે હોવી, અને ખાસ કરીને ઇન્ડિયન્સમાં તો એવું કે વજન નોર્મલ હોય પણ પેટનો ભાગ વધારે હોય, મસલ માસ ઓછું હોય, અને એ પેટની ચરબી વધારે હોવી એક ખાસ જવાબદાર છે. પછી સાહેબ એવું પૂછવું હતું કે ચાલો તમે વાત કરી કે આ કારણો જવાબદાર છે, તો હવે કોઈ વ્યક્તિ ફાસ્ટ ફૂડ દૂર કરી દે, આ સિવાય એને કઈ કઈ પરેજી, કઈ કઈ એવી યોજનાઓ પોતાના જીવનમાં લાવવી કે આ મેટાબોલિક સિન્ડ્રોમથી બચી જાય? હવે છે ને, દરેકનું એનર્જી કન્ઝપ્શન અલગ છે. કોઈ મજૂર છે અથવા ખેતીકામ કરે છે રિયલમાં ખેતરમાં જઈને, તો એની રોજની કેલરી રિક્વાયરમેન્ટ 3500થી 4000 છે. તો એ જો માણસ 7-8 રોટલી ખાઈ જાય ને તોય ચાલે. સમજાય છે? કે લાડવા ખાઈ જાય તોય ચાલે, ઘી ખાય તોય ચાલે. કેમ? તો કે એની એનર્જીની રિક્વાયરમેન્ટ બહુ હાઈ છે. તો એને હાઈ કેલરી ડાયટ લઈ શકાય. પ્રોસેસ ફૂડ, ફાસ્ટ ફૂડ તો કોઈને જ નહીં લેવા જોઈએ. અને એવા ફૂડ તો નહીં જ કે એમાં સીધી એનર્જી મળે. કોલ્ડ ડ્રિંક્સ પીધું તો સીધી એનર્જી મળે, શરીરને પાચન કશું ના કરવાનું હોય, અને સીધું જ સુગર વધારે ને સીધું જ સ્વાદુપિંડ ઉપર લોડ આપે. તો એવા તો ફૂડ લેવાના જ નથી. પણ એ રોટલી વધારે ખાઈ શકે, લાડવા ખાઈ શકે, ઘી ખાઈ શકે, એ બધું જ કરી શકે. કેમ કે એની એનર્જી રિક્વાયરમેન્ટ ઘણી આવી છે. જેવું કે કડિયા કામ કરતા મજૂરો, તમે એને કોઈ દિવસ પેટ કાઢેલા નહીં જોયા હોય, એવા મજૂરો ન મળે. ઈંટો ઉચકતા હોય, ફેરવતા હોય. તો હવે એવા લોકો જે મોડરેટ એક્સરસાઇઝ કરે છે, કે રોજે 1.5-2 કલાક જીમ કરે છે, સાયકલિંગ કરે છે, દોડવા જાય છે, તો એ મોડરેટ એક્સરસાઇઝ કરવાવાળા લોકો કહેવાય. તો એણે એના એનર્જીના કન્ઝપ્શન પ્રમાણે અને એના વજન પ્રમાણે 3થી 4 રોટલી ખાઈ શકે છે એના મેન્ટેનન્સ ડાયટમાં. હવે એવા લોકો કે જે બિલકુલ એક્સરસાઇઝ નથી કરતા, તો એની કેલરી રિક્વાયરમેન્ટ એકદમ 1800થી 2000 છે. ઓકે. અને અથવા તો અડધી કલાક વોક કરે છે, એટલે એ ઓછી જ કહેવાય. તો એમણે 2 રોટલી જેવું જ ખાવું જોઈએ. અને બાકીનું, કારણ કે પેટ તો માંગે, તો બાકીનું જે ફૂડ છે ને, એ સલાડથી, કાચું સલાડ છે કે બીજા સ્પ્રાઉટ છે, પ્રોટીન છે, એનાથી ભરી દેવું જોઈએ. અને કાર્બોહાઈડ્રેટ્સ જે છે, મુખ્ય એનર્જીનો સોર્સ, રોટલી કે રોટલા, એ ઓછો કરી દેવું જોઈએ. એણે ઘી કે તેલ કે એ તો એકદમ ઓછું કરી દેવું જોઈએ. સો ઓલ ઓવર એની જરૂરિયાત પ્રમાણે એને ખાવાનું છે. ઓકે. બરાબર. સાહેબ, હવે વાત કરી આપણે હૃદય રોગની વાત કરી, તો કોઈ વ્યક્તિને કેવી રીતે ખબર પડશે કે મને હૃદય રોગ થયો છે? મતલબ એના પ્રાથમિક લક્ષણો શું હોઈ શકે? હૃદય રોગમાં છે ને, કેટલી નળી બ્લોકેજ છે ને, એના ઉપરથી ખબર પડે. ધારો કે 70થી 90% જેવી નળી બ્લોકેજ હોય, તો પણ દર્દીને બેઠા બેઠા કોઈ લક્ષણ નહીં આવશે. જ્યારે એ ચાલશે ત્યારે એને છાતીમાં દુખાવો થાય અથવા શ્વાસ ચડે એવું બને. એની જે એક્સરસાઇઝ કરવાની કેપેસિટી છે ને, એ ઓછી થઈ જશે એવું બને. 80થી 100%ની વચ્ચે કે 95% આસપાસ છાતીમાં દુખાવો ઉપડી શકે છે. ત્યારે બેઠા બેઠા પણ છાતીમાં દુખી શકે. એ દુખાવો છે ને, કોઈ એક પોઈન્ટ ઉપર નહીં હોય. આખા છાતી ભારે લાગવી, છાતીમાં દબાણ આવવું, પરસેવો વળવો, છાતીમાં ધક 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 થવું, અથવા તો કાન પાસે કે ગળા પાસે કે ડાબા હાથ પાસે દુખાવો થવો, કે ઘણીવાર પાછળનો દુખાવો થયો. એટલે હૃદયના કયા ભાગમાં છે ને, એના ઉપર આધાર રાખે. હૃદયની નીચેની દિવાલમાં જો લોહી ઓછું પહોંચતું હોય ને એ નળી બ્લોકેજ હોય, તો ગેસ એસિડિટી જેવા લક્ષણો પણ આવી શકે. એટલે અમારી ફિલ્ડમાં એવું કહેવાય કે કોઈ પણ લક્ષણો હૃદયના આવી શકે, એ દર્દીને ECG ખાસ કરાવવાનો. જો છાતીમાં દુખે તો કન્ફર્મ કરવાનું કે એ દુખાવો હૃદયનો છે કે બીજો કોઈ છે. અને બીજું એ પણ જાણવાનું કે વ્યક્તિને કેટલું જોખમ છે હૃદય રોગ આવવાનું ભવિષ્યમાં.
બરાબર. એના હિસાબથી પણ એના ટેસ્ટ કરાવવા જોઈએ. બરાબર. સાહેબ, હવે હું મિથ્સ ઉપર જઈશ, થોડીક માન્યતાઓ ઉપર. તો માન્યતાઓમાં એવું છે કે ઘણા લોકો, ઘણા સંપ્રદાય ધર્મમાં એવું હોય છે કે લસણ અને કાંદા ખવાતા નથી. અને મેં એવું સાંભળ્યું છે કે આયુર્વેદની દ્રષ્ટિએ આની તાસીર બહુ ગરમ અને લોહીને પતલું રાખે. તો તમારા મતે આનું શું કહેવું છે? અ, હું પોતે એલોપેથીનો ડૉક્ટર છું, પણ મારું જે ડાયટનું જ્ઞાન છે અને જે ડાયટના ઉપરથી હું તમને કહું કે થોડી ઘણી અસર હશે, પણ એવું નહીં થાય કે આપણે ચીઝવાળી વસ્તુઓ ખાઈએ અને લસણ ખાઈએ તો અસર આવશે. આ સ્ટોપ કરો, જંક ફૂડ બંધ કરો, ફાસ્ટ ફૂડ બંધ કરો, ચીઝવાળી વસ્તુઓ બંધ કરો, હાઈ કેલરી ડાયટ બંધ કરો, પોતાની જરૂરિયાત પ્રમાણે ખાઓ, પછી કદાચ એની અસર આવે તો આવે. બરાબર. લસણ ખાઈએ રોજ 4 કળી, પણ જો આપણા ડાયટમાં આપણે જરૂરિયાત કરતાં આપણે 1.5 કે ડબલ લેતા હોઈએ અને ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ લેતા હોઈએ, ભજીયા ખાતા હોઈએ, તો એની કોઈ અસર નહીં આવશે. બરાબર. સાહેબ, પછી એવું પણ જોવા મળે છે અત્યારે એક બહુ પ્રતિષ્ઠિત કંપની ભારતની, એણે આયુર્વેદિક દવાઓ લોન્ચ કરી અને કીધું કે આનાથી ડાયાબિટીસ મટી જશે અને બીપી મટી જશે. આ માટે એમણે કોર્ટમાં માફી પણ માંગી પછી. તો આવા તો ઘણા દવા લોકો અને દવા પાવડર બધું આવતું હોય છે. તો આના તમારે શું કહેવું છે કે આયુર્વેદિક વસ્તુઓ કેટલી ઇફેક્ટિવ હોય છે? જેવી રીતે એલોપેથીમાં સંશોધનના કેન્દ્રો હોય ને, એવી જ રીતે ભારતમાં આયુર્વેદના પણ સંશોધનના કેન્દ્ર છે. આયુર્વેદિક દવા અમુક ભારત માન્ય, સરકાર માન્ય દવાઓ બની છે, BGR 24, 34 જેવી, અને એવી સમયાંતરે બનતી રહી છે. પણ મારો એક જ મેસેજ છે લોકોને, જો આયુર્વેદિક દવા લેવી હોય તો ડિગ્રી ધારક ડૉક્ટર જેવું કે BAMS, બેચલર ઇન આયુર્વેદિક, અથવા MD આયુર્વેદિક, એમાં પણ MD થવાય છે, એવા ડૉક્ટર્સ પાસેથી જ લો. મેડિકલ સ્ટોર કે ડાયરેક્ટલી કોઈ 10 ભણેલા, 12 ભણેલા કે અન્ય ફિલ્ડવાળા વ્યક્તિઓ પાસેથી તમારે આયુર્વેદિક દવા ન લેવી જોઈએ. આયુર્વેદિક દવાની ચોઈસ છે, ઓકે, પણ તમે આયુર્વેદિક ડૉક્ટર પાસેથી લો. પછી સાહેબ, એવું પણ હોય છે, લોકો માનતા હોય છે કે હું ગળ્યું ખાઈ લઉં અને પછી કારેલિયાનું જ્યુસ પી લઉં ને તો ડાયાબિટીસ ઘટી જાય. અને આ ઓપીડીમાં આવતા લગભગ પેશન્ટે મને કીધું છે કે હું મેથીના 10 દાણા ખાઈ લઉં છું ને એટલે મને વાંધો નથી આવતો અને હું દવા નથી લેતો. તો તમારે એ લોકોને શું કહેવું છે? કડવું અને ગળ્યું એ માત્ર આપણા જીભના સ્વાદ છે. એવું નથી થવાનું, એ કોઈ ટેમ્પરેચર નથી કે ઠંડુ અને ગરમ બે પાણી ભેગા કરો અને અંદર જઈને 0 એવરેજ થઈ જશે. એ ખાલી જીભ ઉપર આવતો સ્વાદ છે. આપણે 75 ગ્રામ કે 100 ગ્રામ ગ્લુકોઝ ખાઈએ અને 2 કલાક પછી સુગરનો ટેસ્ટ કરીએ, અને 100 ગ્રામ ગ્લુકોઝ ખાઈને એની સાથે 100 ગ્રામ મેથી ખાઈએ અને 2 કલાક પછી ટેસ્ટ કરાવીએ, રિપોર્ટ સરખા જેવા જ આવશે. એવું બિલકુલ નહીં બને કે કડવું ખાધવાથી ગળ્યું એનું મારણ થઈ ગયું કે એને અંદર જઈને ઝઘડો થઈ ગયો અને ગ્લુકોઝના અણુ સાથે મેથીના અણુ લડવા માંડ્યા, એવું કશું નહીં થાય. બે પોતાની જગ્યાએ અંદર બ્લડમાં હશે. બરાબર. એટલે એનું કોઈ અંદર ફાઇટ નથી ચાલવાની. બરાબર. સુગર ત્યારે જ ઓછું થાય જ્યારે સુગર નાખવાનું બંધ કરીએ. પછી સાહેબ, લોકોની એક વધુ માન્યતા છે, અને આ પણ મેક્સિમમ લોકો કહેતા હોય છે કે શુગરની ગોળી હું લઉં ને તો મારું શુગર ઘટી જાય, મને ચક્કર આવી જાય છે, એટલે હું લેતો નથી, ક્યારેક સ્કીપ કરી દઉં છું. અને મારે તો ડૉક્ટરે લોહી પતલું કરવાની પણ દવા આપેલી છે, કેમ કે મને નળી બ્લોક હતી. તો એ પણ હું ક્યારેક દર 2-3 દિવસે એકવાર લઉં છું. મને ડૉક્ટરે રોજ લેવાની કીધી હતી, પણ છતાં હું મારી રીતે બ્રેક પાડી દઉં છું. તો એના વિશે તમારું શું કહેવું છે? જી, એમાં એવું પણ હોઈ શકે કે એને ખરેખર સુગર ઘટતું હોય, દવા લેતા ઘટી જતું હોય, તો એનો દવાનો પાવર એડજસ્ટ એના ડૉક્ટર પાસે કરાવવાનો છે. એવું પણ બની શકે ખાલી ફિલિંગ આવતી હોય પણ એકચ્યુઅલમાં સુગર ન ઘટતું હોય, તો એણે એના ડૉક્ટરને પાસે જઈને કન્સલ્ટ કરવાનું છે કે હું શું ખરેખર મારે દવા ઘટાડવાની જરૂર છે કે મારે સેમ રાખવાની છે. મને માહિતી આપો અને મારું સુગર કેટલું છે મને જોઈ આપો. નહીં કે અંદર જે ફિલિંગ આવે કે મારું ઘટી જાય છે તો હું ઓછી કરી દઉં, બંધ કરી દઉં,
કોઈ વાર અન્ય કારણોસર પણ ચક્કર આવ્યા હોય એવું બની શકે. બીજી વસ્તુ કે એવી કોઈ લોહી પતલું કરવાની દવા નથી કે જે એક દિવસ છોડીને એક દિવસ કે બે દિવસે લેવાની હોય. એ રોજ જ લેવાની હોય છે અને જેટલા સમય લો એટલા સમય જ અસર કરતી હોય છે. તો ખાસ કરીને જો નળી બ્લોકેજ હોય તો એ દર્દી હોય તો ખાસ લેવી જોઈએ, નહીંતર એ બ્લોકેજ આગળ વધી શકે. અગાઉ જો સ્ટેન્ટ બેસાડેલો હોય તો સ્ટેન્ટ પોતે પણ બ્લોક થઈ શકે જો દવા પ્રોપર ના લે તો એ દર્દીઓએ ખાસ દવા લેવાની જ છે અને એ ડેઇલી બેઝ પર લેવાની છે. બીજું સુગરવાળા દર્દીઓએ પણ રોજની જ લેવાની છે, કેમ કે જે દિવસે સુગર નહીં રહે, દવા નહીં લે સુગરની, એ દિવસે સુગર વધારે રહેશે. પછી દવા લેશે એ દિવસે ઓછું થશે તો અપડાઉન બહુ થશે ને એમાં શરીરમાં મજા નહીં આવશે. બરાબર. પછી સાહેબ એ વસ્તુ પૂછવી હતી કે અત્યારે લોકો હેલ્થ ઇન્ફ્લુએન્સર ખાસ કરીને એવા વિડીયો બનાવતા હોય છે અને હું મોસ્ટ ઓફ જોઉં છું કે નો શુગર, બિલકુલ શુગર બંધ કરી દો, કાર્બોહાઈડ્રેટ્સને હટાવો, તો એના લીધેથી તમે હાર્ટ એટેકથી બચી જશો, પેરાલિસિસથી બચી જશો, બધી જ જે તમે મેટાબોલિક સિન્ડ્રોમ કહો છો એનાથી બચી જશો. તો તમારા મતે આનું શું કહેવું છે? ઝીરો શુગર કેટલું ઇફેક્ટિવ છે? ઓકે, ઝીરો સુગર ઇઝ અ ડિફરન્ટ થિંગ અને ઝીરો કાર્બોહાઈડ્રેટ એ અલગ વસ્તુ છે. જ્યારે આપણે સુગરની વાત કરીએ છીએ ને, જ્યારે આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે કમ્બાઇન્ડ મોલેક્યુલ એને સુગર કહીએ એની વાત કરીએ છીએ કે જે આપણને શેરડીનો રસ, ગોળ, સાકર, ખાંડ એમાંથી મુખ્ય મળે છે. અને જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ ને તો એ એનર્જીનો સોર્સ છે જે આપણે રોટલી, રોટલા, બાજરો, ઘઉં, ચોખા, ભાત બધામાંથી જ મળે છે. તો એ કાર્બોહાઈડ્રેટ અલગ વસ્તુ છે અને સુગર અલગ વસ્તુ છે. ફર્સ્ટ થિંગ, કાર્બોહાઈડ્રેટ આપણી ઉર્જા રોજની જરૂરિયાત માટે જરૂરી જ છે. જો કાર્બોહાઈડ્રેટ ઝીરો કરીએ ને તો ઉર્જા જ નહીં મળે. પણ કેવું છે કે જ્યારે આપણે રોટલી કે રોટલાના સ્વરૂપમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ખાઈએ તો એ શરીરમાં પાચન થાય અને 6 કલાક જેવી પ્રક્રિયા ચાલે અને આપણે ધીરે ધીરે ઉર્જા મળતી જાય. અને એ ઉર્જાને પાચન કરવી સ્વાદુપિંડ માટે બહુ આસાન છે. પણ આપણે જ્યારે ડાયરેક્ટ સુગર લઈએ છીએ ને, ખાંડના સ્વરૂપમાં કે ગોળના સ્વરૂપમાં કે સાકરના સ્વરૂપમાં કે કોલ્ડ ડ્રિંક્સ કે બીજી રીતે, તો એ ઉર્જા તરત જ મળી જાય છે. એટલે સ્વાદુપિંડ પર અચાનક મોટો લોડ આવી જાય છે અને એને પાચન પ્રક્રિયામાંથી બાયપાસ થઈ જાય છે. એટલે એ સુગર ખરાબ છે. તો એ ઉર્જા ખરાબ છે, એને આપણે બિલકુલ બંધ કરી દેવી જોઈએ અને આપણી ડેઇલી ટુ ડેઇલી રિક્વાયરમેન્ટ માટે, આપણી કસરત માટે, જીવન ચલાવવા માટે જે કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ એ તો આપણને 40 થી 50% લેવું જ જોઈએ. ઓકે, તો એની કેટલી જરૂરિયાત છે એના ઉપર. બેઠાડું જીવન છે તો એકદમ ઓછું લેવું જોઈએ અને ખેતી કામ કરે છે કે બહુ મજૂરી કામ કરે છે તો વધારે રોટલા પણ ખાવા જોઈએ. સાહેબ, છેલ્લો પ્રશ્ન મારો એવો છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે એક કામ કર, શુગર ના ખા, એની જગ્યાએ ગોળ ખાઈ લે, એટલે ગોળ નુકસાન નથી કરતો એટલું બધું. તો તમારું શું કહેવું છે એ બાબતે? ઓકે, જો ડાયાબિટીસનું દર્દી નથી તો ગોળ ખાઈ શકે છે રોજનો 15 ગ્રામ. પણ જો એ પોતે ડાયાબિટીસનું દર્દી છે અથવા તો એને વેઇટ લોસ કરવો છે, ઓબેઝ છે કે પ્રી ડાયાબિટીસ છે, તો ગોળ એને નહીં ખાવો જોઈએ, કેમ કે 100 ગ્રામ ગોળમાં 85 ગ્રામ સુગર જ આવે છે. હા, નો ડાઉટ એમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ બહુ સારા તત્વો છે, પણ એનું રિપ્લેસમેન્ટ આપણે સલાડથી કરી શકીએ છીએ, કેમ કે સેમ તત્વો સલાડમાં પણ છે, બીટમાં પણ છે, કાકડીમાં પણ છે, પાલકમાં પણ છે. તો આપણે એનું રિપ્લેસમેન્ટ કરવાનું છે ગોળની બદલે. એટલે આપણને કેલ્શિયમ ને બધા તત્વો મળી રહે પણ આપણને સુગર ના મળે, જે ગોળમાં અતિશય પ્રમાણમાં છે. એ ગોળ ખરાબ નથી, પણ હા, ડાયાબિટીસવાળા વ્યક્તિએ બિલકુલ ના લેવો જોઈએ. થેન્ક યુ સાહેબ, તમે ખૂબ સરસ માહિતી આપી. આઈ હોપ કે આપણા વ્યુઅરને આ વિડીયો ખૂબ પસંદ આવશે. શ્યોર.